હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? હું છું જરીના અને જરીના રેસિપી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું વાયરલ કેરીની ચટણીની રેસિપી. આ કેરીની ચટણીની રેસિપીમાં આપણે આ કાચી કેરી અને ટામેટાનો ઉપયોગ કરવાના છીએ. તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીં મેં કાચી કેરી લઈ લીધી છે. મેં તોતાપુરી કેરી લીધી છે. તમારી પાસે જે બી કાચી કેરી અવેલેબલ હોય એને તમારે લઈ લેવાની છે. જો આ રીતે મેં કાચી કેરીને કાપી લીધી છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં એડ કરીશું ટામેટાં. તો અહીં મેં મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. ટામેટાને આપણે વચ્ચેથી આ રીતે કટ કરીને 2 ભાગ કરી દઈશું. અને 4 એવા મરચાં મેં લીધા છે, લીલા મરચાં. હવે આપણે પેન લઈશું. પેનમાં તેલ નાખીશું અને તેલ જ્યારે ગરમ થાય ત્યારે આપણે કાચી કેરી, ટામેટાં અને લીલા મરચાંને નાખી દેવાના છે. આ રીતે ગોઠવી દેવાના છે તેલમાં. જો ફ્રેન્ડ્સ, તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે હમણાં સુધી મારી ચેનલ જરીના રેસિપી વ્લોગને સબસ્ક્રાઈબ નથી કરી અથવા તો પહેલી વખત તમે મારી ચેનલ પર આવ્યા છો તો વગર ભૂલે મારી ચેનલ જરીના રેસિપી વ્લોગને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં બેલ આઇકન છે એને પર જરૂરથી પ્રેસ કરજો, જેનાથી મારી જે બી નવી વિડીયો આવશે એની નોટિફિકેશન તમને તરત જ મળી જશે. તો વગર ભૂલે ચેનલને સબસ્ક્રાઈબ કરો. પર રેસિપી ગમે તો લાઈક બી કરજો. હવે આપણે જો કેરી ટામેટાં ગોઠવી દીધા છે, સાથે મેં 8 થી 10 કળી લસણની લીધી છે અને 4 મરચાંને પણ આપણે કટકા કરીને આમાં નાખી દીધા છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને ઢાંકીને આપણે એને કૂક કરવા મૂકી દઈશું. જ્યાં સુધી ટામેટાં અને કેરી છે કૂક થાય છે ત્યાં સુધી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લઈશું. ડુંગળીને વચ્ચેથી આ રીતે કટ કરીને એને કાપી લઈશું. જો એક મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે. જો તમારે આ ચટણીને લાંબા સમય સુધી રાખવી હોય તો તમારે ડુંગળીને સ્કીપ કરવાની છે, કેમ કે ડુંગળી નાખ્યા પછી શું છે, એની સેલ્ફ લાઈફ બહુ લાંબા સમય સુધીની રહેતી નથી. જો તમે ડુંગળી નહીં નાખો તો તમારી આ ચટણી 10 થી 12 દિવસ સુધી ફ્રીજમાં રાખશો તો સરસ મજાની રહેશે, બગડશે નહીં. હવે જો એક સાઈડથી આપણી કેરી અને ટામેટાં કૂક થઈ ગયા છે તો હવે આપણે એની સાઈડને પલટીશું અને ફરીથી ઢાંકીને એને બીજી બાજુથી પણ કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મને કયા ગામથી, કયા શહેરથી કે કયા રાજ્યથી જુઓ છો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી મને ખબર પડે કે મારું ઓડિયન્સ મને ક્યાંથી જુએ છે. હું દરેકના કોમેન્ટ્સ વાંચું છું, દરેકના કોમેન્ટ્સને રિપ્લાય આપું છું. તો જરૂરથી તમે મારી રેસિપીને લઈને પણ ફીડબેક આપી શકો છો અને તમે મારી સાથે ડાયરેક્ટ બી કોન્ટેક્ટ કરી શકો છો, વાતચીત કરી શકો છો. કોમેન્ટના થ્રુ તમારા સજેશન મને આપી શકો છો. હવે જુઓ, આ ઠંડી થઈ ગઈ છે કેરી, એટલે આપણે એનું પલ્પ કાઢી લઈશું આ રીતે. અને બધી જ વસ્તુઓ ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે એને મિક્સીમાં ફેરવવાની છે. તો આ બધી વસ્તુઓને મિક્સીમાં ટ્રાન્સફર કરીશું. હવે એમાં આપણે સમારેલી ડુંગળી નાખીશું. ત્યાર પછી થોડા મસાલા એડ કરવાના છે. તો અહીં અડધી ચમચી જેટલું મેં શેકેલા જીરાનું પાવડર લીધેલું છે. ત્યાર પછી 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. સ્વાદની અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. અને અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો એડ કર્યો છે. ચાટ મસાલો નાખવાથી આપણી ચટણી છે બહુ જ ટેસ્ટી બને છે. તો ચાટ મસાલો જરૂરથી એડ કરજો. અડધી ચમચી જેટલી મેં લાલ મરચું પાવડર એડ કર્યું અને 1 ચમચી જેટલી ખાંડ. આ બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. પણ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની. આપણે એને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આ રીતે દરદરી બનાવવાની છે. થોડી ક્રન્ચી રાખીશું જેથી ચટણી ખાવાની મજા આવશે. જો છે ને, આ રીતે આપણે ચટણી પલ્સ મોડ પર ફેરવી લેવાની છે.
હવે આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરીશું. ફ્રેન્ડ, જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવમાં વગર ભૂલે શેર પણ જરૂરથી કરજો. હવે જે તેલ વધેલું હતું પેનમાં એ તેલ પણ આમાં આપણે નાખી જ દઈશું, જેનાથી આપણી ચટણીનો ટેસ્ટ પણ વધશે અને એની સેલ્ફ લાઈફ પણ વધશે. હવે એને ગાર્નિશ કરીશું આપણે કોથમીર એટલે કે લીલા ધાણાથી. જોયું કેવી સરસ મજાની આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે ને એકદમ ઇઝી અને બહુ જ સરસ સ્વાદમાં બને છે. તમે જો આપણને ક્યારેક ક્યારેક ગરમીમાં ઉનાળામાં શાક રોટલી બનાવવાનું મન નથી થતું તો આ ચટણી બહુ જ સરસ બને છે, ઝડપથી બની બી જાય છે અને બેઝિક મસાલા અને બે ઘરની વસ્તુઓથી ચટણી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. બેની જગ્યાએ તમે 4 રોટલી ખાઈ જશો એની હું તમને ખાતરી આપું છું. એવી સરસ મજાની આ ચટણી બને છે. તમે એને ખીચડીની સાથે ભાતની સાથે પણ ખાઈ શકો છો. એવી સરસ મજાની આ ચટણી બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક જરૂરથી મારી સાથે શેર કરજો કે તમને આ ચટણી કેવી લાગે. આશા રાખું છું કે તમને મારી રેસિપી ગમી હશે અને ગમી હોય તો લાઈક શેર કરજો. મળીએ છીએ એક નવી રેસિપી સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. ધ્યાન રાખજો તમારું.